હા બોલ મમ્મી, શું કરતી હતી તું? કઈ નહીં, જો આ તૈયાર થઈને બેઠી છું ઓફિસ જવા માટે. હા ના ના કઈ નહીં, જો સવારે બનાવ્યું હતું પૌવા. ઘડીક શાંતિ રાખો ને. હા પછી અરે ના મમ્મી, ક્યાં યાર, કામ વાળીના કઈ ઠેકાણા નથી. જો ને સવારનું બધું કામ એમ જ કર્યું છે. અરે ઘડીક શાંતિ નહીં રખાય, મારી મમ્મી છે. હા બોલ. અચ્છા ઓકે, કેમ આજ જવાની છે? એ મમ્મી, મેં નવું ફ્રીજ લીધું અને એમાં છે ને પીળા કલરની પ્રિન્ટ છે. પીળા કલરનું ફ્રીજ તો કઈ હોતું હશે. હા વળી લેવાય જ ને, એમાં શું. એક મિનિટ હો મમ્મી. શું છે? ભૂખ લાગી છે. હા મમ્મી, હું પછી કરું તમને. મારે ઓફિસ જવાનું મોડું થાય છે, પછી તમને સાંજે આવીને કરું. હા બાય, પ્રણામ. શું છે? ઘડીક શાંતિ નથી રાખી શકતા? મારી મમ્મી હતી. આખો દિવસ મમ્મી સાથે વાત કર્યા કરવાની. હા તો કેમ ન કરાય? કેમ? તાર મમ્મી સાથે પપ્પા વાત નથી કરતા? મારા પપ્પા વાત કરે એટલે મારે વાત નહીં કરવાની. કેવા માણસ છો તો મને જમવાનું આ ભૂખ લાગી છે યાર. તમે? તમારા હાથે લઈને ખાઈ લેજો, મેં બનાવીને મૂક્યું છે, મારે જાવું છે. ઓકે ઓકે, જેવો તમારો હુકમ. બહુ દોડડા થાવ છો. હા શું? થોડોક ટાઈમ અમને પણ આપો. આ તો સાંજે આવીને આપું છું. મોડું થઈ ગયું લાગે. ઓહ ચલો ચલો, હું જાઉં છું ફટાફટ. અને હા, આ તમારી સ્ટોરીનું અધૂરું કામ છે ને, એ પૂરું કરજો. લો, અને હું સાંજે વહેલી આવી જઈશ. ઓકે બાય બાય. બાય બાય. ટેક કેર. થેન્ક યુ. વેલકમ. આજનો દિવસ તો બાબા બહુ ભારે થયો. એટલે આવી ગયા એમ ને? હા તો ત્યાં રોકાવા થોડી ગઈ હતી. રાજ, મને બહુ જ ભૂખ લાગી છે. આપણે ફટાફટ કંઈ બનાવી દઈએ અને જમીન સુઈ જઈએ. ના, આજે તારે જમવાનું બનાવવાનું નથી. કેમ? ક્યાંય બહાર જવાનું છે? અને જો હા, બહાર જવાનું કઈ નહીં કહેતા. અત્યારે મને બહુ જ પગ દુખે છે અને હું એટલી થાકી ગઈ છું કે મારે ક્યાંય નથી જવું. અરે પણ મારી વાત સાંભળ, આપણે ક્યાંય બહાર જવાનું નથી. આજે મેં તારા માટે એટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું છે ને કે તું તારા આંગળા ચાટતી રહી જઈશ. હે? અને જો મને જમવાનું નહીં ભાવ્યું ને તો તમારી આવી બની. અરે પણ મારી વાત સાંભળ, જમવાનું એટલું પ્રેમથી બનાવ્યું છે ને એટલે તને જમવાનું ભાવશે. એ તો હું જોઈશ ને, ટેસ્ટ કરીશ એટલે ખબર પડશે. જોઈએ. જો, પણ તારા જેવું સ્વાદિષ્ટ તો નહીં જ હોય. હા, જોઈએ ને તમે કેટલા પાણીમાં ચાલ છે. ચાલ ચાલ. હા સિરિયસલી મારે બહુ જ ભૂખ લાગી.
હે ભગવાન, આનાથી હું ત્રાસી ગઈ છું. આના નસકોરા મને શાંતિથી સુવા પણ નથી દેતા. એક તો આખો દિવસ હું નોકરી કરીને ઘરે આવું અને ઘરે શાંતિથી સુવા પણ નથી મળતું. હે ભગવાન, હવે હું શું કરું? અરે મને કંઈ નથી સમજાતું. હવે મારે જ આનું કંઈક જરૂર કરવું પડશે. અરે આ માણસ આવી રીતના હું આખી જિંદગી કેવી રીતના વિતાવી શકું? નહીં, આનું હવે હું કંઈક કરીને જ રહીશ. અરે આનાથી છુટકારો મેળવવો જ પડશે. એક રસ્તો છે. હેલો હાલો. મમ્મી, હું છૂટાછેડા લેવા માંગુ છું. બેટા, છૂટાછેડા લેવાનું કારણ તમે એકબીજાને બહુ પ્રેમ કરો છો. મમ્મી, હું તમને શું કહું, આ રાત છે ને રાત્રે ખૂબ જ નસકોરા બોલાવે છે. અને મમ્મી, આ નસકોરાના ત્રાસથી હું ખૂબ જ કંટાળી ગઈ છું. અરે આખી રાત જાગું છું અને આખો દિવસ નોકરી કરું છું. અને તું જ કે આવી રીતે મારે આખી જિંદગી કેવી રીતના કાઢવી? બેટા, આવી નાની નાની વાતમાં આવો નિર્ણય ન લેવાય. મમ્મી, બહુ થયું તારું હવે. આ મારો ફાઇનલ નિર્ણય છે. કોઈ મને સમજવા તૈયાર નથી. વકીલને જ ફોન કરું. હેલો. હેલો, વકીલ સાહેબ, હું કામિની પ્રજાપતિ બોલું છું. મારે એક કામ પડ્યું હતું. તમે છૂટાછેડાના પેપર તૈયાર કરી આપો. તારે તો લવ મેરેજ છે, તો પછી છૂટાછેડા? હા વકીલ સાહેબ, થોડી ફેમિલી મેટર છે. ઓકે, હું કાલે પેપર તૈયાર રાખીશ. તમે સહી કરવા આવી જજો ઓફિસે. ઓકે સર, વાંધો નહીં. જો ડાર્લિંગ, હું તારા માટે જમવાનું લાવ્યો છું. મને ભૂખ નથી, તું ખાઈ લે. કેમ? તને ભૂખ કેમ નથી લાગી? ચાલ મારી સાથે જમી લે. ના, મારે નથી જમવું. મેં એક ડિસિઝન લીધું છે. શેનું ડિસિઝન? મારે તારી જોડે છૂટાછેડા લેવા છે અને આ મારું ફાઇનલ ડિસિઝન છે. તું મજાક કરે છે ને? ના, હું મજાક નથી કરતો. આ મારો ફાઇનલ નિર્ણય છે. પણ આપણે એકબીજાને એટલો બધો પ્રેમ કરીએ છીએ, તો પછી આ છૂટાછેડા લેવાનું કારણ? આ છૂટાછેડાનો નિર્ણય મેં જોઈ વિચારીને સમજીને જ લીધો છે. આવતીકાલે આપણે વકીલને ત્યાં જવાનું છે સાઈન કરવા માટે. અને સાંભળ, આનું કારણ ફક્ત એક જ છે કે તું રોજ રાત્રે નસકોરા બોલાવે છે. અરે હું આખી રાત જાગું છું, દિવસે નોકરી કરું છું. અરે મારે આખી જિંદગી આ કેવી રીતે કાઢવાની? બસ આટલી જ વાત છે ને?
એક કામ કર, તું મને 15 દિવસનો ટાઈમ આપ. આ 15 દિવસમાં હું આ ટેવને બોલાવી દઈશ. જો 15 દિવસ પછી હું નસકોરા બોલાવું ને તો હું જાતે જ તને સહી કરી આપીશ. બસ. સારું, ઠીક છે, તને એક વખતનો ચાન્સ આપ્યો, પણ હા, જો આ 15 દિવસમાં તો એક પણ વાર નસ્કોરો બોલાવ્યો ને તો હું છૂટાછેડા લઈ લઈશ. ઓકે, ડન. તો હવે જમી લઈએ પ્લીઝ, થોડું મારા માટે. ચાલ. નહીં, જો હું ભૂલી જઈશ તો પાછો મારો નસકોરાનો અવાજ આવશે અને કામિની મને છોડીને જતી રહેશે. નહીં, એવું નહીં થવા દો. આ 15 દિવસ હું સુવાનો જ નથી, એટલે મારા નસકોરાનો અવાજ જ નહીં આવે અને કામિની મને છોડીને નહીં જાય. હા 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 હા. આ 15 દિવસ હું સુવાનો જ નથી, એટલે મારા નસકોરાનો અવાજ જ નહીં આવે.
રાજ 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 ઉભો થો બાથરૂમમાં કેમ સૂઈ ગયા છો તમે ચલો શું થયું ચાલો આમ બાથરૂમમાં કેમ સૂઈ ગયા હતા હું શું કરું? આ 15 દિવસથી હું સૂતો નથી, એટલે મને નીંદર આવી ગઈ હતી. અહીંયા તને નસકોરાનો અવાજ આવે ને એટલે હું બાથરૂમમાં જઈને સૂઈ ગયો. પણ પ્લીઝ યાર, તું મને છોડીને નહીં જાતી. આ આદતને ભૂલાવવાની મેં બહુ કોશિશ કરી, પણ આ આદત મારી છૂટતી જ નથી. પણ હું તને પ્રોમિસ આપું છું કે આ આદત હું છોડી દઈશ. પ્લીઝ, તું મને છોડીને નહીં જાતી. તું મને છોડીને નહીં જાય ને? નહીં રાજ, અરે હું તમને છોડીને કેવી રીતના જઈ શકું? તમને ખબર છે, છેલ્લા 15 દિવસથી મને પણ ચેનથી નીંદ નથી આવી. અરે મને પણ તારા નસકોરાની આદત પડી ગઈ છે. હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. હું તમને ક્યારેય કશું નહીં કહું. સોરી.